हेलो फ्रेंड्स, चैप्टर नंबर 9 विकल्प समीकरणों आगळ बात करिए। एम मटीरियल में पेज नंबर 9.25 रकम इंग्लिश में लखी है। हूँ तमने समझाई दूँ छूँ। इफ एक्स इंटरसेप्ट ऑफ द टेंजेंट टू द कर्व एट एनी पॉइंट इज अ 4 टाइम्स ऑफ इट्स वाय कोऑर्डिनेट। एक्स इंटरसेप्ट एटले के एक्स अंतःखंड एना वायाम करता 4 गणो एवं कही दीधुं छे। वायाम थी 4 गणो आव कही दीधुं छे। ओके, तो फाइंड द इक्वेशन ऑफ द कर्व। तो वक्रનું સમીકરણ માંગ્યું છું। હવે જો હું તમને જો એક્સ અંતઃખંડનું સૂત્ર આપી દઉં ને, બરાબર, તો તમને આ દાખલો આમ ઇઝી લાગે જો હું તમને સૂત્ર આપી દઉં તો। પણ હું સૂત્ર નથી આપવાનો, હું ફોર્મ્યુલા આપવાનો નથી, બરાબર। હું તમને બનાવતા શીખવાડું છું, જેથી કરીને તમને એક્સ અંતઃખંડ સ્પર્શકનો પૂછ્યો હોય, વાય અંતઃખંડ પૂછે, અભિલંબનો એક્સ અંતઃખંડ, વાય અંતઃખંડ પૂછે તો તમને જાતે આવડે। એટલા માટે થઈને હું તમને બનાવતા શીખવાડું છું। હવે મને કોઈ સૂત્ર આપી દઉં તો તમને ખાલી એક્સ અંતઃખંડ જ આવડે ને, અને એ તે ખાલી સ્પર્શકનો જ આવડે, અભિલંબનું કાંઈ ન આવડે। એટલા માટે હું તમને સૂત્ર બનાવતા શીખવાડું છું, અને એ બનાવવાનું જ છે આપણે, બરાબર। તો જો વ્યાપક સ્વરૂપે જ કે ભાઈ ધારો કે બિંદુ x1 y1 ઓકે, અને સ્પર્શકનો ઢાળ m બરાબર dy/dx, તો શું થાય? સ્પર્શકનું સમીકરણ સૂત્ર છે y - ym બરાબર ઢાળ ઇન્ટુ x - xm। y - ym એટલે y1, ઢાળ એટલે dy/dx, x - xm ફાઇનલ। તો આના અંદર આપી દો y - y1, xy છે તમારો ચલ છે ને, આના અંદર આપો dy/dx એમ નામ, તો આ x, આ અંદર આપો તો x1 અને dy/dx, તો આ કોન્સ્ટન્ટ છે। x અને y તમારો ચલો હોય ને, તો વ્યવસ્થિત ગોઠવીએ તો અહીંયા y1 હતું, સોરી y1 છે, રાઈટ। તો 0 આ ax એટલે dy/dx ઇન્ટુ x, ax વત્તા y, આ y આ સાઈડ આવે તો માઇનસ y, y આ સાઈડ આવે તો માઇનસ y ફાઇનલ। આ થઈ ગયું માઇનસ y, આ પ્લસ y આ સાઈડ આવે તો માઇનસ y, કન્ફર્મ છે। અહીંયા y1 છે, આ સાઈડ આવે તો પ્લસ ઓફ y1, અને આ થઈ ગયું માઇનસ x1 ઇન્ટુ dy/dx, માઇનસ x1 ઇન્ટુ dy/dx। તો તમે સમજશો, આ છે ax વત્તા by વત્તા c સ્વરૂપ, આ કોન્સ્ટન્ટ ભાગ છે, એવું થઈ ગયું ને, ax વત્તા by વત્તા c સ્વરૂપ। હવે યાદ આવશે જરાક કે કોઈ રેખા ax વત્તા by વત્તા c બરાબર 0 હોય તો એના એક્સ અંતઃખંડ એટલે શું? એનો એ એક્સ અક્ષને જ્યાં છેદે, એનો એક્સયામ, વાયામ તો 0 જ હોય ને, તો એક્સયામ જોતો હોય તો વાયામ 0 મૂકી દો 0, તો ax પ્લસ c ઓલી સાઈડ જાય માઇનસ c, તો x બરાબર શું? માઇનસ c/a સૂત્ર છે। એક્સ અંતઃખંડનું સૂત્ર છે ને માઇનસ c/a, વાય અંતઃખંડનું સૂત્ર છે માઇનસ c/b, આવું ફોર્મ્યુલા છે, રાઈટ। જો યાદ હોય તો કંઈ ચિંતા નથી, ન યાદ હોય તો અર્થ ખબર હોય તો બનાવી શકો। તો જુઓ, અત્યારે તમને લ્યો બાજુમાં સૂત્ર લખી જ દઉં છું કે ભાઈ રેખા એક્સ વત્તા by વત્તા c બરાબર 0, તો એનો એક્સ અંતઃખંડ જોતો હોય તો માઇનસ c/a ફોર્મ્યુલા છે, વાય આમ 0 લીધો, વાય અંતઃખંડ જોતો હોય તો માઇનસ c/b ફોર્મ્યુલા છે ને। તો જો હું અહીંયા લગાડીશ કે ભાઈ આ સ્પર્શક છે, રાઈટ। સેમ કદાચ અમને જો અભિલંબ હારે કામ કરવાનો હતો, એનો ઢાળ બદલાય ને, માઇનસ dx/dy થાય, એટલું જ ફેર ને, m1 m2 -1 અનુસાર ખાલી ડી ઢાળ બદલાય, બાકી બધું એ રીતે જ થશે, બરાબર। તો અત્યારે હવે સ્પર્શકનો એક્સ અંતઃખંડ
बराबर शू थाय -c/a माइनस c एटले y1 माइनस x1 dy/dx माइनस c फाइनल y अंतखंड कीधो तो -c/b -c/a a एटले dy/dx x नो सहगुणक फाइनल कारण में तमे अत्यारे लखजो छो कारण में त्या लख नाखजो एटले तमने समझाई जाए कि x अंतखंड जोतो होय तो -c/a माइनस सूत्रना राइट y1 माइनस x1 इंटू dy/dx। तो जो x अंतखंड जोतो होय तो x अंतखंड जोतो होय तो जो निशानी अंदर तो -y1 dy/dx छेद में अंदर आपो तो +x1 dy/dx उड़ी गयो राइट आना छेद में अलग dy/dx उड़ी गयो ने। तो जो आ माइनस y1 एमनम तो ऊपर आपो तो dx/dy चाले +x1 फाइनल आ सूत्र है आ फॉर्म्युला है y x अंतखंड राइट y अंतखंड कीधो तो -c/b हो सेम पैटर्न थी पूરું थाय એટલે ગોખવાનું નથી। તો જો તમે કદાચ સ્પર્શકનો y અંતખંડ કીધો તો -c/b લગાડે બરાબર અભિલંબ કીધો તો -dx/dy લે ઢાળ બાકી સેમ પેટર્ન थी x અંતખંડ y અંતખંડ પૂરો કરે એટલે આ એક ક્વેશ્ચન ઉપરથી બીજા ગમે એટલા ક્વેશ્ચન પૂછે તમારથી જીડબલ્યુ લેવલે કે એડવાન્સ લેવલે તમને આવડી જવો જોઈએ બરાબર જો બનાવે તો ક્લિયર। તો અત્યારે હવે x અંતખંડ મળ્યો આ શું છે x અંતખંડ तो जो आવું લખું હવે વ્યાપક લેવલે તો x, y का मारे ज काम करवानुं होय x, y बिंदुए स्पर्शकनो ढाळ सॉरी स्पर्शकनो x अंतखंड लखी राखो छो अंतखंड आવું શું કામ જો x, y बिंदुए स्पर्शकनो अंतखंड आવું શું કામ तो કે પહેલાં છે ને આ xy અને આ xy ભેગું ન થાય એટલે મેં x1 y1 બિંદુ રાખ્યું પછી વ્યાપક લેવલે તો હવે યામ મળી ગયા એટલે આવું સીધું y અને x લખી નાખું ચાલે। તો કોણ માઇનસ ઓફ y ઇન્ટુ dx/dy વત્તા x આવું સૂત્ર છે ને -y ઇન્ટુ dx/dy વત્તા x ફાઇનલ। તો x અને y ચડાવી દીધું ખાલી x1 y1ની બદલે xy બિંદુ ઓલું શું તમને નકર સરખું લાગે અહીંયા ભૂલી જાય તમે અહીંયા જો એવું કર્યું હોત ને તો તમે અહીંયા y ઉડાડી દેત પણ હકીકતમાં એવું નથી ને बराबर। तो एटला माटे मैं तमने बिंदु अलग रहे पछी भले बगड़ो तगड़ो अंदर मुकता होय सादरूप कंईक अलग सेम आवतुं होय वात अलग छे पण ज्यारे गोतता होय त्यारे मैं अलग राख्युं। हवे जो रकम अनुसार स्पर्शकनो एक्स अंतखंड इज 4 टाइम्स ऑफ इट्स y कोऑर्डिनेट ना y आमथी 4 गणो तो उकेल। तो जो रकम अनुसार स्पर्शक नो एक्स अंतखंड ए एना वायाम थी 4 गणो है आવું कही दीधुं छे एक्स स्पर्शक नो एक्स अंतखंड एना वायाम थी 4 गणो। तो जो तो एक्स अंतखंड -y इंटू dx/dy वत्ता एक्स ने 4 गुणिया वायाम एटले y फाइनल। तो जुओ जराक अने y वडे भागी नाखूँ तो एक्स अपन आ उड़ी जाए y/x/y अने आ थी जाए y उड़ी जाए तो x/y धार लेशुं ने सुरेख विकल्प सॉरी समपरिमाण विधेयनो दाखलो थी जाए ने। तो पछी दाखलो इजी है पण अत्यार सुधीनुं महत्वनुं कने कॉन्स्टंट गोतवानी कांई शरत आपेली नथी पण खास टीक राखजो आजना आ मेथडना जेटला छे बधा कामना छे बहु इम्पोर्टंट छे आरामथी 4 मार्क लेवलमां पूछाई शके एटला माटे। અને મેં તો તમને સ્પર્શકનું શીખવાડ્યું સેમ વાય અંતખંડ પૂછે અભિલંબનું પૂછે અભિલંબના અંતખંડો પૂછે યા રિલેટેડ કોઈ પણ એમસીક્યુ બનાવે જેડબલ યા એડવાન્સ લેવલે પણ તો તમારાથી થઈ જવો જોઈએ અત્યારે। તો અને આમી કરી નાખું x ઓછા 4y આ નામ લીધો મેં y ઇન્ટુ dx/dy ચાલે आ 4y नाम लीधो y x dy/dx नाम लीधो y वडे भागता तो जो आ थी गयो x/y आ थी गयो 4 y काट एटले dx/dy फाइनल। तो जो धारो के dx/dy
एक्स अपन वाय बराबर वी। हाँ, समपरिमाण विधि એવું લખવું સારું લાગે। तो एक्स बराबर वी वाय, तो डी एक्स बाय डी वाय જોતું હોય તો વી એમના વાયનું વાયની સાપેક્ષે એક વાય એમના વીનું ડીવી બાય ડી વાય। ઓકે, ડી एक्स बाय डी वाय વી એમના વાયનું વાયની સાપેક્ષે એક વાય એમના વીનું ડીવી બાય ડી વાય ફાઇનલ। તો જુઓ હવે કિંમત જો રકમ હતી एक्स अपन वाय माइनस ऑफ 4 डी एक्स बाय डी वाय। तो किंमत मूकी दઉં तो आ है वी पोते वी माइनस 4 अँ डी एक्स बाय डी वाय एटले वी वत्ता वाय इंटू डी वी बाय डी वाय वाय इंटू डी वी बाय डी वाय। तो जो आ वी कट तो आ वही -4 वाय इंटू डी वी बाय डी वाय वाय इंटू डी वी बाय डी वाय। तो आ साइड वाय इंटू डी वी बाय डी वाय -4 आ बाजू। तो जो डी वी एम ना -4 एम ना वाय नीचे डी वाय एम ना फाइनल वाय नीचे डी वाय एम ना बन्ने बाजू संकलन करता संकलन 1 डी वी -4 आउटसाइड 1 अपन वाय डी वाय। तो 1 नु थी जाए वी -4 एम ना लॉग मोड वी लॉग मोड वाय है सॉरी लॉग सी लगता जाइए तो सारू लॉग सी ज्યાં लॉग सी है संकलन अचलांक अथवा तो स्क्वेर अचलांक लखो वी एम नाम तो लॉग ऑफ माइनस आ वाई नी 4 तो ऊपर आपीए को ना लॉग सी तो वी लॉग ऑफ सी अपन वाई रेस टू 4 चाले तो थी जाए ई रेस टू वी सी अपन वाई रेस टू 4 तो वाई रेस टू 4 वी एटले एक्स अपन वाई आ सी आ तमारो आंसर फाइल खास जवाब જોઈ લેજો। ओके, તેની સાથે એ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે બરાબર। અને જે સંકલન હતું એ પણ પૂરું થાય છે કે વી એટલે एक्स अपन वाई वाई रेस टू 4 क्रॉस मल्टीप्लाई इज इक्वल टू सी राइट। तो દાખલાનું ખાસ ધ્યાન રાખવું મેં તમને જે એક ઉપરથી જે બીજા ઘણા બધા બને એમ છે એનું પણ ધ્યાન રાખવું। ઓકે, तो जो एना एक्सपेरिमेंट ऑफ मैं एम कीधुं जेटला प्रॉब्लम टाइपना आजना जेटला थाय बधा बहु इम्पोर्टન્ટ छे एटલું याद राखजो। एना एक्सपेरिमेंट ऑफ अ कल्चर ऑफ अ बैक्टेरिया इन अ लेबोरेटरी लैब में एक बैक्टेरिया परीक्षण थाय छे। The rate of increase of a bacteria is proportional to the number of bacteria present at that time। બેક્ટેરિયાનો વૃદ્ધિ દર તે સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં છે એવું કહી દીધું છે। In 1 hour the number of bacteria gets double। 1 કલાકમાં બેક્ટેરિયા છે ડબલ થઈ જાય છે। 1 કલાકમાં બેક્ટેરિયા છે ડબલ થઈ જાય છે। ઓકે, પહેલો ક્વેશ્ચન what is the number of bacteria at the end of 4 hours। 4 કલાક પછી કેટલા બેક્ટેરિયા હશે। If the number of bacteria is 24,000 at the end of 3 hour 24 કલાક છે 3 કલાક बाद फाइंड द नंबर ऑफ बैक्टेरिया इन द बिगिनिंग। तो शुरुआत में नंबर ऑफ बैक्टेरिया केटला हशे। तो जो खास व्यवस्थित इंट्रोड्यूस करवानुं छे कि भाई धारो के बैक्टेरिया नी संख्या शुरुआत में एटले के टी बराबर 0 समये एक्स 0 है अने टी कलाक बाद बैक्टेरिया संख्या एक्स है राइट एक्स है। तो जो रकम अनुसार
રકમ અનુસાર બેક્ટેરિયાની સંખ્યાનો વૃદ્ધિ દર. રકમ અનુસાર ની સંખ્યાનો વૃદ્ધિ દર તે સમયે હાજર બેક્ટેરિયાના સમપ્રમાણમાં છે. એટલે કે dx/dt છે એ સમચલે છે x. ઓકે, dx/dt સમચલે છે x. ફાઇનલ. જો અહીંયા હું એક ફોર્મેટ આપું છું ને, ફોર્મેટ બહુ રિપીટ થવાનું છે, બહુ કામનું છે. અને હું સેમ પેટર્નથી, અત્યારે આ પહેલો દાખલો છે, હજી હું છે ને બીજો એક દાખલો છે ને એ સેમ પેટર્નથી પૂરો કરીશ. ત્રીજો દાખલો આવશે એ સેમ પેટર્નથી પૂરો કરીશ. પછી તમને આ ફોર્મેટ છે ને આમ થોડુંક આમ ટેવવાળું બની જશે. પછી નવાઈ લાગશે, મીન્સ હાવ ઇઝી લાગશે. તો જો dx/dt તો આ તો k, જ્યાં k સમપ્રમાણતા અચળાંક, જ્યાં k છે એ સમપ્રમાણતા અચળાંક. ફાઇનલ. તો સમપ્રમાણતા દૂર તો કરવી ને, તો x વાળું એક બાજુ, t વાળું એક બાજુ. સમયની સાપેક્ષિત દર એટલે dx/dt ને, સમયની સાપેક્ષિત દર એટલે dx/dt. ઓકે, અંતરનો સમયની સાપેક્ષ એટલે વેગ, સિમ્પલ. તો સંખ્યાનો સમયની સાપેક્ષ એટલે વૃદ્ધિ દર. એ સમયે સંખ્યા એટલે x, એના સમપ્રમાણમાં દૂર કર્યું તો કોન્સ્ટન્ટ લાગે, જૂનો નિયમ. તો જો x વાળો એક બાજુ, dx એમ નામ, k એમ નામ, dt આ બાજુ, x આ બાજુ, dt આમ. જો બંને બાજુ સંકલન લેતા તો જો આ થઈ જાય 1/x dx, k આઉટસાઇડ 1 dt. ફાઇનલ. 1/x dx, k આઉટસાઇડ 1 dt. કન્ફર્મ. તો જો 1/x નું શું થાય? log mod x, k એમ નામ, 1 નું થાય t, log c લખતા જઈએ. જ્યાં log c છે એ સ્ક્વેર અચળાંક લખવું જરૂરી. log c નું આ સાઈડ લઉં છું, log mod x, log c ને આ બાજુ લઉં છું, એ રીતે ઓપન કરું છું. તો આ kt એમ નામ, બરાબર. તો log of x/c, k into t, તો કાંઈ નથી, આધાર e છે. તો x/c એટલે e⁻kt. ઓકે, x/c એટલે e⁻kt. ફાઇનલ. x/c એટલે e⁻kt. તો x બરાબર કેટલું? તો x બરાબર કેટલું? તો x બરાબર c into e⁻kt. x બરાબર c into e⁻kt. ઓકે, x બરાબર c into e⁻kt. ફાઇનલ. તો જો હવે આમાં એક આપણે જે ઇનિશિયલ કન્ડિશન છે, જો શું કે શરૂઆતમાં એટલે કે t બરાબર 0 સમયે t બરાબર 0 સમયે કેટલી સંખ્યા? બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે? x બરાબર x0 છે. તો જો x એટલે કેટલું? x0. c એમ નામ, e⁻k એમ નામ, t કેટલું? 0 સમય, x0 એમ નામ, c એમ નામ, કોઈ બી ⁻0 એટલે 1. તો x0 બરાબર c થઈ ગયું. તો જો તેથી સમીકરણ થયું,
एक्स बराबर x0 ई रेस टू के टी। खास याद रखो, एक्स बराबर x0 ई रेस टू के टी। समीकरण हजी आमा के अननोन, टी तो समय अनुसार रकम अनुसार, हजी आमा के तो अननोन ने बराबर, तो ये तो रकम अनुसार मळशे। आटलू ओके। एक्स बराबर x0 ई रेस टू के टी। 0 समय એટલે શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા x0 હતી, મેં એપ્લાય કરી દીધું, સીની કિંમત મળી। હજી છે ને આને પછી એક દાખલામાં કેવો આવશે ખબર, દળની સંખ્યા આવશે, દળ આવશે, દળ એટલે માસ, માસ એટલે એમ, દળનો દર તે સમયે દળની સંખ્યા એની દળ ઉપર ડિપેન્ડ, એમ એવું ડિપેન્ડ આવશે। તો ત્યારે આ સેમ ઇક્વેશન છે ને આવું સાબિત કરવાનું છે, એમ બરાબર m0 ई रेस टू के टी, એમ આવું સાબિત કરવાનું છે, સેમ પેટર્નથી, હું કાંઈ ચેન્જ નહીં કરું। પછી એક દાખલો છે ને પ્રિન્સિપલ અમાઉન્ટ, બધું ચક્રવૃદ્ધિ વ્યાજવાળું આવશે, ચક્રવૃદ્ધિ વ્યાજવાળું, કે પી બરાબર P0 ई रेस टू आर टी, આવું સમીકરણ સેમ પેટર્નથી હું પૂરો કરીશ, એટલે એ રિપીટ થશે ને ત્યારે તમને વધારે મજા આવશે। ઓકે, અત્યારે કાંઈ ના સમજાય એવું તો નથી જ, બરાબર। તો હવે એણે કીધું છે એપ્લાય કરીએ। જો એણે શું કીધું છે, if 1 hour the number of bacteria gets double, કલાકમાં ટી બરાબર 1 કલાકમાં બેક્ટેરિયા ડબલ થાય છે, બેક્ટેરિયા બમણા, એટલે કે શરૂઆતમાં x0 હોય તો 1 કલાક બાદ કેટલા 2x0 થાય છે એવું કહે છે। તો શરૂઆતમાં x0 હોય તો 1 કલાક પછી 2x0 થઈ જાય એવું કહે છે ને, બમણા થઈ જાય છે। તો જો x બરાબર x0 ई रेस टू के टी, तो x એટલે કેટલું 2x0, x0 એમ નામ, ई रेस टू k એમ નામ, t એટલે તો 1 ને, t એટલે 1 કલાક, બધું કલાકમાં છે એટલે, તો x0 કટ તો વધ્યું કેટલું ई रेस, x0 કટ તો 2 બરાબર ई रेस टू k, ई रेस टू k ફાઇનલ। તો આપણે આની જરૂર પડશે ત્યારે એપ્લાય કરશું। આને કહી દઉં કિંમત 1, ઇક્વેશન 1 ફાઇનલ। આને સમીકરણ 1 કયો, આને સમીકરણ 2 કયો। ઓકે, તો જો હવે આપણને પૂછે છે શું, હકીકતમાં એ 2 રેસ ટુ કેની કિંમત આવી, પણ એમ તો હજી હું નહીં લગાડી શકું ને, જરૂર પડશે એમ લગાડીશ। ઓકે, તો જો નો ડાઉટ આમ લખીએ કહો ई रेस टू के એની ઉપર ટી ઘાત, એમ ઘાતની ઘાતનો ગુણાકાર, ઘાતની ઘાત હોય તો જ ગુણાકાર થાય, તો ई रेस टू के એટલે 2 એમ એવું લખીએ કહો, પણ એ ચાલશે, અમને જરૂર પડે એમ જ લગાડીએ। વોટ ઇઝ ધ નંબર ઓફ બેક્ટેરિયા એટ ધ એન્ડ ઓફ 4 hours, 4 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા, પહેલો ક્વેશ્ચન એવો છે, 4 કલાક બાદ બેક્ટેરિયાની સંખ્યા કેટલી, એવો ક્વેશ્ચન છે। ઓકે, તો જો સૂત્ર છે x બરાબર x0 ई रेस टू के टी, x બરાબર x0 ई रेस टू k એમ નામ, t એટલે 4 છે, તો આનો ઉપયોગ તો મારા આમ જ કરાય ને, x0 એમ નામ ई रेस टू k रेस टू 4, ઘાતની ઘાત હશે તો જ ગુણાકાર થયો હશે ને, ઘાતની ઘાત હશે તો જ ગુણાકાર થયો હશે। તો જો x એમ નામ x0 એમ નામ, તો ई रेस टू k કેટલો, ई रेस टू k કેટલું છે, ई रेस टू k એટલે 2 છે, તો ई रेस टू k એટલે 2 છે ફાઇનલ, x ई रेस टू k એટલે 2 છે ફાઇનલ, કારણ સમીકરણ 2 પરથી, સમીકરણ 2 ई रेस टू k એટલે 2 ફાઇનલ, તો એ થઈ જાય x બરાબર x0 ગુણ્યા 16, તો કેટલું થઈ જાય x બરાબર 16 ગુણ્યા x0, એટલે કે 16 ગણી સંખ્યા થાય, 16 ગણી સંખ્યા થાય એવો તમારો જવાબ હોવો જોઈએ। અથવા તો એવું લખાય કે ભાઈ શરૂઆતમાં x0 સંખ્યા હોય તો આ 4 કલાક બાદ બેક્ટેરિયાની સંખ્યા એની 16 ગણી થાય, એ તમારો જવાબ, રાઈટ, એ તમારો ફાઇનલ આન્સર। આગળ વધીએ, હજી એક ક્વેશ્ચન છે કે આ દાખલા આવી રીતે આમ સિક્વન્સમાં જ ચાલે છે, એ તમારે એક ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો।
બેક્ટેરિયાની સંખ્યા 24,000 હોય 3 કલાક બાદ તો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા. બીજો ક્વેશ્ચન, જો 3 કલાક બાદ બેક્ટેરિયાની સંખ્યા 24,000 તો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા મેળવો. તો જો બેક્ટેરિયા x0 સૂત્ર છે x બરાબર x0 e⁻ આપણું સૂત્ર છે. x એટલે કેટલું 24,000 આપી દીધું છે અને x બરાબર 24,000 સંખ્યા બેક્ટેરિયા એવું કહી દીધું છે. તો 24,000 કહી દીધું છું. x0 એમ નામ e⁻ t એટલે ટાઈમ એટલે 3 કલાક બાદ એવું કહી દીધું છે. 24,000 અને આમ લખું x0 એમ નામ e⁻ ઘાતની ઘાતનો ગુણાકાર આમ લખાય. ઘાતની ઘાતમાં હોય તો જ ગુણાકાર થયો હશે ને એમ. તો આ થઈ ગયું 24,000 x0 એમ નામ e⁻ એટલે કેટલું e⁻ એટલે સમીકરણ 2 અનુસાર e⁻ એટલે બગડો 2 નો ઘન કારણ સમીકરણ 2. તો જો 8 વડે ભાગી નાખું તો 3,000 x0 કેટલું 3,000 બેક્ટેરિયા શરૂઆતમાં 3,000 બેક્ટેરિયા હશે દાખલો પૈતો. ઓકે, બહુ સરસ દાખલો છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, એણે જ કીધું હતું કે બેક્ટેરિયાની વૃદ્ધિનો દર તે સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણતાનું સાઇન દૂર કરી સંકલન કર્યું, લોક્સી લખ્યું, સાદુરૂપ શક્ય હતું એટલે લોક્સી આમ લીધું. કદાચ તમને ખબર છે લોક્સી ન લઉં તો એ જવાબ તો જ આવે, પણ આપણે લીધું. અને હું તમને અમને સેમ પેટર્નથી ચાલો શરૂઆત એટલે કે t બરાબર 0 સમયે x બરાબર x0 લગાડ્યું, કોન્સ્ટન્ટ મળ્યું, ઇક્વેશન મળ્યું, શરત આપી હતી 1 કલાકે 2 ગણો તો શરૂઆતમાં x0 હોય તો 1 કલાકે 2 ગણો એટલે 2x0 થાય. e⁻k ની કિંમત મળી, જરૂર પડે એમ લગાડ્યું. 4 કલાક બાદ કેટલું તો t ની બદલે 4 કલાક. e⁻k એટલે બગડો, ઘાતની ઘાતનો ગુણાકાર તો એમ સેટ કર્યું, કિંમત લગાડી. ઓકે, સાદુરૂપ. આગળ વધીએ. જોજો હજી સેમ વસ્તુ રિપીટ થવાની છે એટલે તમને ઓર મજા આવશે. The increase in the principal amount kept at the compound interest in the bank is proportional to the product of the principal amount and annual rate of interest. રિયલમાં આમાં એક પ્રિન્ટ મિસ્ટેક છે. પ્રપોર્શનલ નહીં, ઇઝ ઇક્વલ ટુ એવું છે, એની બરાબર ગુજરાતીમાં લખેલું છે ચોખ્ખું, અહીંયા ઇક્વલ ટુ છે. ઓકે, ઇઝ ઇક્વલ છે, ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ધ પ્રિન્સિપલ અમાઉન્ટ એન્ડ એન્યુઅલ રેટ. આવું ક્વેશ્ચનમાં જ મિસ્ટેક છે. ઇક્વલ ટુ પ્રપોર્શનલનું નહીં, એમાં સમચલનનો ક્વેશ્ચન નથી, ઇક્વલ ટુ આપી દીધું છું. રાઈટ, ટુ ધ પ્રોડક્ટ ઓફ ધ પ્રિન્સિપલ રેટ, પ્રિન્સિપલ અમાઉન્ટ અને એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. Annual rate of interest in the bank is 5%. How many years will it take to double the principal amount? Double કરતા કેટલા વર્ષ લાગે? What is the annual rate of interest? The principal amount will double in 10 years. 10 વર્ષમાં ડબલ થતી હોય તો રેટ કેટલો? રાઈટ, તો જુઓ આપણે ધારો પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ. ઓકે, ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે એ કોની બરાબર છે? પ્રોડક્ટ ઓફ એટલે ગુણાકાર કોનો પ્રિન્સિપલ અમાઉન્ટ જે મૂકે છે એ રકમ અને એન્યુઅલ રેટ વાર્ષિક વ્યાજ દર, એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ઓકે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેટ એટલે પછી એવું નથી હો, રેટ એટલે dr/dt એવું નહીં, એ તો એ આરનું પોતાનું નામ જ તે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. ઓકે, આમને આવ્યું હતું આરનો દર, એમ વ્યાજ દર, તો વ્યાજ દર એટલે આરનો દર એવું નહીં.
તમને અમને એમ જ આવ્યું હતું કે ભાઈ સંખ્યાનો દર એટલે dx બાય dt, તો આરનો દર એટલે dr બાય dt. એવું નહીં, વ્યાજના દરનું પોતાનું નામ આર છે એટલે આર પર્સન્ટેજ. એમ વ્યાજનું દરનું પોતાનું નામ છે ને. તો જુઓ, ધારો કે શરૂઆતમાં મુદ્દલ એટલે કે t બરાબર 0 સમયે મુદ્દલ p0 છે અને t વર્ષ બાદ મુદ્દલ કેપિટલ P તથા વ્યાજદર વાર્ષિક વ્યાજદર 8% છે, 8% છે ફાઇનલ. ઓકે, તો જુઓ, રકમ અનુસાર હું સેમ ઇક્વેશન બનાવવાનો છું. રકમ અનુસાર મુદ્દલનો દર dp બાય dt ઇન્ક્રીઝ ઇન ધ પ્રિન્સિપલ અમાઉન્ટ. મુદ્દલમાં થતો વધારાનો દર, વધારો પછી તો સમયની સાપેક્ષ છે ને, એકલો થોડો વધે. તો મુદ્દલમાં થતો વધારાનો દર ઇઝ ઇક્વલ ટુ કોની ઇક્વલ? પ્રોડક્ટ ઓફ ગુણાકાર કોનો? પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે P અને એન્યુઅલ રેટ એટલે કે વ્યાજ દર R%. ફાઇનલ. R% તો કોન્સ્ટન્ટ છે ને, તો રકમ અનુસાર થઈ ગયું ફાઇનલ. વ્યાજનો વધારાનો દર એટલે કે સમય સાપેક્ષ વિકલન એ મુદ્દલ અને વ્યાજ દરના ગુણાકાર જેટલો, એવું રકમમાં કીધું. જુઓ તો P આ બાજુ વેરિયેબલ સેપરેબલ લાગી જાય છે, તો R% એમનામ, અહીંયા dt, તો બંને બાજુ સંકલન કરતા તો જો 1/p, સોરી પહેલાં સંકલન તો દેખાડવું પડે ને, 1/p dp R% એમનામ 1 dt, 1/p નું log mod p R%, 1નું થઈ જાય t પ્લસ log c, જ્યાં log c એટલે સંકલનનો અચળાંક, સ્વૈર અચળાંક લખવું જરૂરી. તો જો log p log c આ બાજુ, જો કે અમાઉન્ટ છે એટલે ઋણ ન હોય, માનાંક લખવું જરૂરી ન હોય. R% ઇન્ટુ ટી, તો થઈ ગયું log ઓફ p/c R% ઇન્ટુ ટી, કાંઈ નથી તો આધાર એ છે, તો p/c બરાબર e⁻R% ઇન્ટુ ટી, તો p એટલે c ઇન્ટુ e⁻R% ઇન્ટુ ટી, રાઈટ. આરની ટકાવારી ઇન્ટુ ટી, કન્ફર્મ. તો જુઓ, હવે t બરાબર 0 સમયે શરૂઆતમાં મુદ્દલ કેટલી? p બરાબર p0, આવું કહી દીધું. શરૂઆતની મુદ્દલ એટલે p0 ને, તો p બરાબર p0, તો p0 અંદર મૂકો, p0 c એમનામ e⁻R% સમય એટલે 0, તો કેટલું થાય છે? p0 કોન્સ્ટન્ટ e⁻0, કોઈ બી e⁻0 1, તો કોન્સ્ટન્ટ બરાબર કેટલું? p0. તેથી સમીકરણ બને છે p બરાબર c એટલે p0 e⁻RT % ઇન્ટુ ટી, p0 e⁻R% ઇન્ટુ ટી. તો જરાક યાદ કરો, અમને શું હતું? x0 e⁻k2 આવું હતું ને, મેં સેમ પેટર્નથી લાવ્યો કે નહીં હું? ઓકે, એક્સ એ સંખ્યા હતી, તો આ પી છે, મુદ્દલ છે, p0 e⁻RT. ફાઇનલ. હજી ઇન ફ્યુચર છે ને દળ આવશે, દળ m0 e⁻KT, કે જે કાંઈ બી જે શક્ય છે એ પ્રમાણે હું સેમ પેટર્નથી લાવીશ, કોઈ ફેરફાર નહીં કરું એમ. ઓકે, તો હવે તમને ઇઝી લાગવું જોઈએ. તો જુઓ, p0 e⁻RT ફાઇનલ થઈ ગયું. તો આને કહી દો ઇક્વેશન નંબર 1, આને કહી દો ઇક્વેશન નંબર 1, કન્ફર્મ. તો હવે જેણે કીધું છે લગાડવા માંડો ભાઈ. એણે શું કીધું છે કે ભાઈ
એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન અ બેંક ઇઝ 5%. વાર્ષિક વ્યાજ દર કેટલો 5% છે. હાઉ મેની યર્સ વિલ ટેક ટુ ડબલ ધ પ્રિન્સિપલ. મુદ્દલથી ડબલ થવા માટે કેટલો સમય લાગે. તો જુઓ, પહેલો ક્વેશ્ચન છે આર બરાબર 5%. ઓકે, મુદ્દલ છે એને ડબલ થવા માટે, એટલે શરૂઆતમાં P0 હોય તો P એટલે કેટલું 2P0 થવા માટે સમય કેટલા વર્ષ આવું કીધું છે. ટી બરાબર કેટલા સમય લાગશે. ઓકે, હાઉ મેની યર્સ કેટલા વર્ષ. ક્લિયર. તો જો યરમાં જોયો તો કેમ કે આપણે વ્યાજ જે લાગતું એ સીધું પર યર જ હોય અને એન્યુઅલ રેટનો જ આપ્યું છે ને આપણને, જો એટલા માટે. તો હવે જો પી બરાબર P0 e⁻r% ઇન્ટુ ટી. પી એટલે કેટલું 2P0. પી એટલે 2P0, P0 એમના e⁻r%. આરની ટકાવારી કેટલી 5%. એ કામ કરીએ, છેલ્લે જ રાખીએ, મૂકવાનું જ છે R% પણ છેલ્લે મૂકીએ તો આ કટ તો વધ્યું કેટલું 2 e⁻r% ઇન્ટુ ટી. લોગ લેવો પડશે ને, બે બાજુ લોગ લેવો જ પડશે. ફાઇનલ. તો બંને બાજુ લોગ લેતા તો જો બે બાજુ લોગ લઈ લઈએ. log of 2bz log of e⁻r% ઇન્ટુ ટી બેઝી. તો r% ઇન્ટુ ટી આગળ આવી જાય, log e બેઝી તો 1 થઈ જાય, log of e બેઝી તો 1 થઈ જાય. તો log 2bz એમનામ log of 2bz એમનામ log of 2bz અહીંયા r% ઇન્ટુ ટી આગળ, તો log e બેઝી 1 તો જો અહીંયા આ નો ડાઉટ મારે r% મૂકવાનું જ છે. તો પણ યાદ હોય તો બેઝ ઈ છે તો બેઝ 10માં જતું હોય તો 2.303 વડે ગુણવું પડે. 3026 આપણે એવું યાદ રાખતા, છઠ્ઠા ચેપ્ટરમાં આવ્યું હતું ને 2.303 કેમિસ્ટ્રી પ્રમાણે. મેથ્સ પ્રમાણે 2.3026 બરાબર. 2.303 યાદ હોય તોય ચાલે. 2.303 લ્યો તો એ log 2 બેઝ 10 થઈ જાય. r% ઇન્ટુ ટી log e બેઝ તો 1 થાય. હજી મારે r બરાબર 5% મૂકવાનું બાકી છે. ટકાની સાઇન દૂર કરીશ, દુનિયા 100 આવશે. યાદ હોય તો log 2 0.3010 થાય, 0.3010 યાદ હોવું જોઈએ. log 2 છે 0.3010 થાય. 303 0.3010 r% ઇન્ટુ ટી. આનું સાદુરૂપ પતાવીને પછી ટીની કિંમત મૂકો. તો જુઓ, હું અહીંયા 2.303 ગુણ્યા હું કેલ્સી વર્ક સાઈડમાં કરું છું 0.3010 એટલે એ આવ્યું 0.6932 આવું આવ્યું. 0.6932 ફાઇનલ 0.6932. તો જો r%ની સાઇન દૂર કરું એ છે 5% ઇન્ટુ ટી. એ છે 5%, રકમમાં આવ્યું છે r બરાબર 5%. તો ટકાની સાઇન દૂર કરું તો છેદમાં 100 આવે કે નહીં. 0.6932 તો 5 1/100 ટકાની સાઇન દૂર કરું તો ફાઇનલ. તો જો હું એક કામ કરું, ગુણ્યા 100 કરું ને ભાગ્યા 5 કરું તો ગુણ્યા 100 ભાગ્યા 5 તો એ આવ્યું ટી બરાબર 13.86 ચાર્જ 86 એનો મતલબ એમ નિયરલી 14 વર્ષ લઈ લેવાય. એટલે એ તમારો દાખલો પતે. ઓકે, નિયરલી 14 વર્ષ તમારો દાખલો પત્યો. ક્લિયર. તો આ દાખલો
પત્યો હજી સોરી એક ભાગ બાકી છે, એક પાર્ટ આખો બાકી ને, એ તો કમ્પ્લીટ. ઓકે, પર્સન્ટેજની સાઇન દૂર કરો એટલે છેદમાં 100 આવે ને. ઓકે, લોગનો રૂલ તો ખબર જ હોવી જોઈએ. હવે ઊંધું, એટ વોટ એન્યુઅલ રેટ, વ્યાજનો દર કેટલો હશે? ધ પ્રિન્સિપલ અમાઉન્ટ વિલ ડબલ ઇન 10 years. જો 10 વર્ષમાં ડબલ થાય, જો ટી બરાબર 10 years અમાઉન્ટ છે ડબલ થતી હોય તો વ્યાજ દર કેટલો હશે? સૂત્ર શું છે? પી બરાબર P0 e⁻r ટી. પી એટલે 2P0, P0 આર પર્સન્ટેજ તો ગોતો ને, ટી એટલે 10 છે ને, કડી કરીને મૂક્યો તોય ચાલે, P0 તો ઉડી ગયો, તો 2m નામ e⁻r પર્સન્ટેજ ઇન્ટુ 10 ફાઇનલ. જો તો જરાક બંને બાજુ લોગ લેતા તો લોગ લઈ લઈએ. લોગ ઓફ 2 કાંઈ નથી, બેઝી હોય, લોગ ઓફ e⁻r પર્સન્ટેજ ઇન્ટુ 10 બેઝી. ઓકે, તો અહીંયા log 2 બેઝ e છે તો બેઝ 10માં જોઈએ 2.303, તો log 2 બેઝ 10 લાગી જાય. log 2 બેઝ 10 લખી શકાય. e બેઝ e1 થઈ જાય, r ઇન્ટુ 10, r પર્સન્ટેજ ઇન્ટુ 10 આગળ આવી જાય, અને અહીંયા ડાયરેક્ટ મેં log e બેઝ e1 લખી કાઢ્યું. e બેઝ e1 આ પાવર છે આગળ, રાઈટ. તો આની કિંમત કેટલી આવી હતી? 2.303. આ છે 0.3010, r પર્સન્ટેજ ઇન્ટુ 10, રાઈટ. તો જો આપણે જે અમને ગણ્યું હતું ને 2.310.30 એટલે 0.6930, 0.6930 r પર્સન્ટેજ ઇન્ટુ 10. તો જુઓ તો હજી ભાગ્યા 10 કરું 0.06930 થઈ જાય. 3 2 નથી ને, 3 2 છે, સોરી, 3 2 છે ને. કે આર પર્સન્ટેજ, પણ પર્સન્ટેજની સાઇન દૂર કરું તો 0.0632, 0.06932 આર 1/100 ફાઇનલ. તો 100 આ બાજુ મલ્ટીપ્લાય કરું તો 0.06932 ગુણ્યા 100, તો આર કેટલા ટકા આવ્યું? 6.932%. આ તમારો આન્સર. કે ભાઈ જો 6.93% હોય, 6.93% હોય તો 10 વર્ષમાં આંકડો ડબલ થાય, રાઈટ. તે ખાસ ધ્યાન રાખવું. જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6.93 હોય તો 10 વર્ષમાં અમાઉન્ટ છે ડબલ થઈ જાય. ચક્રવૃત્તિ વ્યાજમાં હોય તો તેની સાથે દાખલો પતે છે. ઓકે, આગળ વધીએ. જો સેમ પેટર્નનો પાછો આવવાનો છે, સેમ પેટર્નથી પાછું આવવાનું છે. એ જ મેથડથી રિપીટ કરીશું, એમાં કાંઈ ચેન્જીસ નહીં. મેં કીધું હતું ને x(x0 e⁻kt), એની જેમ આમાં પણ x(x0 e⁻p0 e⁻pt લો, બરાબર. એ જ પ્રમાણે આમાં પણ આપણે સંખ્યા x હશે તો પાછો આમાં જથ્થો છે, જથ્થો એટલે માસનું m કહીશું, બરાબર. એટલે અલગ અલગ લાગે, બાકી સમીકરણ તો એ નહીં જ લાવીશ. આમાં હું લાવીશ m0 e⁻kt. હવે અહીંયા કંઈક માઇનોર ચેન્જ હોઈ શકે, ઓલામાં રેટ હતું ને. તો જો ધ ડીકે ઓફ રેડિયો એક્ટિવ બોડી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ માસ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ. ડીકે એટલે કે તૂટે છે, વિઘટન. રેડિયો એક્ટિવ બોડીનું રેડિયો એક્ટિવ પદાર્થ છે એ વિઘટિત થાય છે, અને એ કોના પ્રમાણમાં છે? દર છે એ કોના પ્રમાણમાં છે? તો કે એ સમયે જે જથ્થો હાજર છે એના સમપ્રમાણમાં છે. આફ્ટર ડીકે ઓફ 1 year માસ ઓફ ધ બોડી વિથ 100 grams. 1 વર્ષ પછી એટલા ગ્રામ છે. આફ્ટર 2 year 2 વર્ષ પછી એટલા ગ્રામ છે. તો ઇનિશિયલ બોડીનું માસ કેટલું હશે?
તો શરૂઆતનું માસ કેટલું, જથ્થો કેટલો હશે? ઘટે છે ને, જો 1 વર્ષે એટલો થયો, 2 વર્ષે એટલો થયો, તો ત્રીજા તો શરૂઆતમાં કેટલો હશે? એમ તો ઘટે છે. તો તમને એટલો જ આઈડિયા આવવો જોઈએ ને કે આપણે શરૂઆતનું જોતું છે એટલે વધારે છે, કેમ કે તૂટે છે તો તૂટીને ઘટતું હોય તો શરૂઆતનું માગે તો એ વધારે આવે ને. તો 80 અને 100 ગ્રામ કરતાં જવાબ વધારે આવશે, એટલું યાદ રાખજો પાછું. તો જો હવે છે ને, ધારો કે રેડિયો એક્ટિવ પદાર્થનું દળ શરૂઆતમાં જો કે આ યરમાં છે એટલે શરૂઆતમાં, એટલે કે t=0 સમયે m0, રાઈટ. સ્મોલ એમ હોય ને લગભગ, તમે સ્મોલ એમ દર્શાવો ને, સ્મોલ એમ માસ, રાઈટ. સ્મોલ એમ 0 અને શરૂઆતમાં એટલે m0 તથા t વર્ષ બાદ પદાર્થનો જથ્થો m ગ્રામ. ઓકે, ગ્રામ્સ, ફાઇનલ. તો જો ઘટે છે એટલે ઋણ આવશે, એટલો ફેર છે. તો જો રકમ અનુસાર પદાર્થનો ઘટવાનો દર dm/dt સમચલનમાં, કોના સમચલનમાં? પ્રોપોર્શનલ ટુ ધ ઇટ્સ માસ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ, એ સમયે જે માસ એટલે કે દળ જે હાજર છે એનું. પણ આમાં હું સમપ્રમાણતામાં ઋણ મૂકીશ, એટલો ફેર, બરાબર. -k ઇન્ટુ m, ફાઇનલ. -k ઇન્ટુ m કન્ફર્મ. -k શું કામ? -k કેમ કે જથ્થો તૂટે છે એટલે કે ઘટે છે. તૂટે છે ને ઘટે છે એટલે માઇનસ, રાઈટ. તો કન્ટિન્યુઅસલી ઘટવો જોઈએ ને, એટલા માટે માઇનસ. તો જો આમાં એક બાજુ ભેગા કરીએ, 1/m dm -k ઇન્ટુ dt, ફાઇનલ. 1/m dm -k dt, આમ એમ અલગ dt અલગ, સમપ્રમાણ વિયોજનીય ચલનો જ નીકળ્યો. હજી એ જ મેં કીધું એમ જ સમીકરણ લાવવાનો છું, બંને બાજુ સંકલન કરતા. તો જો આ થઈ જાય સંકલન 1/m dm, ઓકે, સંકલન 1/m dm -k 1 dt ચાલે, -k આઉટસાઇડ, 1 dt કન્ફર્મ. તો 1/m નું log mod m, -k એમના 1 નું t log c તો લખવાનું જ ને, જ્યાં c છે એ સ્ક્વેર અચળાંક લખવું જરૂરી. log c આ બાજુ, log c -kt, log નો રૂલ m/c -kt, કાંઈ ન હોય તો આધાર e હોય તો m/c e-kt. તો m બરાબર કેટલું? c ઇન્ટુ e-kt, સિયામ ને e-kt, ફાઇનલ. સિયામ e-kt. તો જો પરંતુ શરૂઆતમાં એટલે કે t=0 જથ્થો કેટલો? m0. મેં પરિણામ એ નહીં જ રાખ્યો, ખાલી સંજ્ઞા બદલાવી, તો આ m0 થઈ જાય. m બરાબર m0, cm નામ e-k t એટલે 0 સમય, તો m0 cm નામ કોઈ બી -0 1, c બરાબર m0, ફાઇનલ. ઓકે, તો સમીકરણ બને છે m c એટલે કેટલું? m સમીકરણ નંબર આવ્યું ને, એ સમીકરણ મેં કીધું તેમ m0 e-kt પ્લસ kt. માઇનસ શું કામ છે? દળ ઘટે છે એટલા માટે, એ તમે કીધું માઇનોર ચેન્જીસ આવી શકે, રાઈટ. તો એ કમ્પ્લીટ થાય. આગળ વધીએ તો જો હવે એનું એટલે લખું છું m0 e-kt સમીકરણ નંબર 1, ફાઇનલ.
તો જો હવે એણે શું કીધું છું, 1 કલાક જથ્થો છે તો 100 ગ્રામ છે, ટી બરાબર 1 hour, ટી બરાબર 1 year, સોરી, એમ બરાબર 100 ગ્રામ રકમમાં કીધું. 1 વર્ષ પછી જથ્થો છે એ 100 ગ્રામ છે. કદાચ ગુજરાતીમાં છે ને એ 1 કલાક લખ્યું છે, પણ એ તો ચાલશે, તમે સેમ પેટર્નથી લખી શકો કે આ યાર તો બધે યાર, કલાક તો બધે કલાક એમ. અત્યારે એમ નામ, M0 એમ નામ, ઈ રેસ ટુ માઇનસ કે, ટી એટલે 1, આપણી પાસે બીજું કાંઈ છે નહીં. M0 ઈ રેસ ટુ માઇનસ કે, સમીકરણ 2. ટી બરાબર સોરી જથ્થો તો છે ને આપણી પાસે, જથ્થો છે 100 ગ્રામ, જથ્થો છે 100 ગ્રામ. ટી બરાબર 2 year, 2 વર્ષ બાદ જથ્થો છે 80 ગ્રામ. ટી બરાબર 2 વર્ષ બાદ આફ્ટર 2 year જથ્થો છે 80 ગ્રામ. તો જથ્થો છે 80 ગ્રામ. એમ બરાબર M0 કે ઇન્ટુ ટી. ઓકે, તો એમ એટલે 80 ગ્રામ, M0 ઈ રેસ ટુ માઇનસ 2k ચાલે, ટી એટલે 2, સમીકરણ નંબર 3. જો સરવાળા બાદબાકી હોય તો આપણે લોપ લઈને ઉડાડીએ. આ તો ભાગાકાર ગુણાકારમાં છે તો ભાગાકાર કરીને ઉડાડવો પડે ને, ગુણાકારમાં છે તો. સમીકરણ 2 અને 3નો ભાગાકાર, સમીકરણ 2/3 કરતા 2 એટલે આ 100, નીચે 80, ઉપર છે M0 ઈ રેસ ટુ માઇનસ કે, નીચે છે M0 ઈ રેસ ટુ માઇનસ 2k. ફાઇનલ 80 100, M0 ઈ રેસ ટુ માઇનસ કે, M0 ઈ રેસ ટુ માઇનસ 2k, તો M0 કટ, તો 0 કટ, તો આ થઈ ગયું 5/4 ચાલે, 5/4 ચાલે, 5 20 × 4 ફાઇનલ. તો ઈ રેસ ટુ માઇનસ કે, આધાર સરખો, ઘાત ઉપર લઈ લો તો વત્તા 2k ફાઇનલ. તો કેટલું થઈ ગયું, 5/4 બરાબર ઈ રેસ ટુ કે, જરૂર પડશે એમ લગાડશું, 5/4 બરાબર ઈ રેસ ટુ કે, કન્ફર્મ. સમીકરણ નંબર 4. હવે અહીંયા ગમે ને મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, ચાલે. તો જુઓ હવે સમીકરણ 4, ઈ રેસ ટુ કે બરાબર 5/4, સમીકરણ 2માં મૂકતા તો જો છે 100 M0 ઈ રેસ ટુ માઇનસ કે, વત્તા કે ઘાત છે, માઇનસ કે ઘાત છે, એનું વ્યસ્ત લખો તોય ભલે ને આવું લખો તોય ભલે, 100 અપોન ઈ રેસ ટુ માઇનસ કે, રાઈટ, M0. તો 100 વત્તા કે ઘાત થઈ જાય, ઉપર લો તો વત્તા કે ઘાત, 100 એમનું, આ કેટલું 5/4 M0. શરૂઆતમાં દળ કેટલું આવ્યું, 25 × 5 125 ગ્રામ આવ્યું, 125 ગ્રામ. ઓકે, આન્સર. તે થઈ ગયો શરૂઆતનો જથ્થો. તમારો દાખલો પૈતો તમને એવું જ માગ્યું હતું ને, ઇનિશિયલનું માસ કેટલું હશે, શરૂઆતનો જથ્થો કેટલો હશે, M0 માગ્યું હતું, દાખલો પૈતો. ખાસ ધ્યાન રાખવાનું છે, સમીકરણ તમને કીધું હતું હું એ જ લાવવાનો છું, M0 ઈ રેસ ટુ KT, કેની બદલે માઇનસ કે, શું કામ, તો જથ્થો તૂટતો. આગળ વધીએ, જોઈ જેટલા આજના કૂટ પ્રશ્નો કરાવ્યા બહુ મહત્ત્વના છે, ડિસ્ક્રિપ્ટિવ માટે બહુ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ભૂલાય નહીં, બધા ખાસ ટીક રાખવાના છે. ક્લિયર? આજના 4 જ ઇમ્પોર્ટન્ટ છે. જો ચેપ્ટર થઈ ગયું છે, પણ મારે અમુક ઝીણી વાત કરવી છે, એટલા માટે. જો શક્ય છે, શો દેટ ધ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ધીસ y of 0 = 0 ઇઝ ધીસ. તમે આ દાખલાનું વિકલન કરો તો આ આવે, બરાબર. તમારે ઈચ્છા હોય તો y બરાબર tan of x + x², એના વિકલનથી તમે આ લાવી દેજો તોય ભલે, મેથડ 1. ઓકે, આના વિકલનથી તમે આ લાવી દો તોય ભલે, આવશે, એ ફાઇનલ છે, બરાબર. ટેનનું sec², નું 1 + tan², ટેનની પાછી કિંમત આવશે, જવાબ આવશે, એ ફાઇનલ વાત છે. અને મેથડ માનો કે સંકલનથી જ dy/dx 1 + x × y² + x + y² આવું છે.
બરાબર. તો જો ડીવાય બાય ડીએક્સ એમનો અહીંયા 1 પ્લસ એક્સને મેં સાથે લીધું, ઓલા બેમાંથી વાય સ્ક્વેર કોમન લીધું, વાય સ્ક્વેર કોમન તો અંદર લીધું, તો ડીવાય બાય ડીએક્સ 1 પ્લસ એક્સ પાછું કોમન તો અંદર લીધું 1 પ્લસ વાય સ્ક્વેર. તો જો વાય કો અલગ એક્સ અલગ, વાય સેપરેટ એક્સ સેપરેટ થઈ ગયું ને, વાય અલગ એક્સ અલગ. ઓકે, તો થઈ જાય એવું છે કન્ફર્મ. ઓકે, તો જો મેથડ 2 ચાલે છે, મેથડ 2 કન્ટિન્યુ. શું છે તો કે હું સંકલન કરું તો વ્યવસ્થિત પ્રેઝન્ટ નથી કરતો, દે તેના ટેન ઇન્વર્સનું ડાયરેક્ટ કરી નાખો. ટેન ઇન્વર્સ વાય નીચે 1 લખ્યું જ નહીં, 1/8 ટેન ઇન્વર્સ 1 બાય વાય બાય 1નું એક્સનો એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી ફાઇનલ. તો જો ટેન ઇન્વર્સ તો આ સાઈડ આવે તો ટેન થઈ જાય એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી અંદર રાખો તો એ ભલે, અહીંયા રાખ્યું લ્યો પ્લસ સી. હાલો ફાઇનલ. તો જો હવે આપણને શું કીધું છે, વાય ઓફ 0 બરાબર 0, વાય ઓફ 0 બરાબર 0 એટલે કે વાય બરાબર 0, ટેનની અંદર 0 વત્તા 0 વત્તા સી, વાય 0 બરાબર 10 સી, તો સી બરાબર 0 આવી ગયો કે નહીં, એટલે ઉકેલ શું થઈ ગયો, વાય બરાબર 10 ઓફ એક્સ વત્તા એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી. સોરી, સી તો જતો રહ્યો. ઓકે, તો ફાઇનલ આન્સર દાખલો પછી તો ક્લિયર. તો ખાસ યાદ રાખવું, ઇઝી હતો પણ મેં તમને સાથે કરીને 2 રસ્તા આપ્યા છે. આગળ આ તો વિકલન જ છે, 2 વાર સંકલન તમારા સિલેબસમાં છે જ નહીં, એટલે 2 વાર વિકલનની વાત છે એટલે વિકલનથી જ ગણવા પડે. પણ યુનિક છે એટલા માટે મેં તમને ગણાવું છું, એક વસ્તુ વિચાર આપતા શીખવાડવું છે એટલે માટે. બી રેસ ટુ માઇનસ આવું છે, બરાબર. તો જો હવે પહેલી વાર સીધું વિકલન ન કરી નાખો, હાથે કરીને શું કરો ખબર, ઇરેસ ટુ એક્સ વડે ગુણો, ઇરેસ ટુ એક્સ વડે ગુણો. આનું કારણ છે, જોજો, ઇરેસ ટુ એક્સ વડે ગુણ્યું, ઇરેસ ટુ એક્સ વડે ગુણ્યું, 2x હતું, ઇરેસ ટુ એક્સ આવ્યું ગુણાકારમાં, સોરી, બી એમ નામ ઇરેસ ટુ એક્સ વડે ગુણ્યું. તો જો અહીંયા શું થશે, આ એમ નામ વાય ઇન્ટુ ઇરેસ ટુ એક્સ એમ નામ, એ એમ નામ આધાર સરખો ઘાતનો સરવાળો, અહીંયા બી. જો આવું કરવાથી શું થયું, પહેલાં કોન્સ્ટન્ટથી સીધો પહેલો કોન્સ્ટન્ટ વહી જાય, ઇરેસ ટુ 3x આવશે, પછી પાછું ઇરેસ ટુ -3x વડે ગુણો એટલે બીજો કોન્સ્ટન્ટ સીધો વહી જાય, સીધો જવાબ આવે. હજી એકવાર આટલું ઓકે. જો હવે એક્સની સાપેક્ષે વિકલન, પહેલું એમ નામ બીજાનું, બીજું એમ નામ પહેલાંનું, એ એમ નામ ઇરેસ ટુ 3xનું ઇરેસ ટુ 3x, 3 એમ નામ એક્સનું 1 કોન્સ્ટન્ટનું 0. તો જો શું આવ્યું, વાય ઇરેસ ટુ એક્સ, ઇરેસ ટુ એક્સ એમના વાયનું ડીવાય બાય ડીએક્સ ફાઇનલ, વાયનું ડીવાય બાય ડીએક્સ. તો આ થઈ ગયું 3a ઇરેસ ફાઇનલ 3a ઇરેસ ટુ 3x. તો જો હવે ઇરેસ ટુ -3x વડે ગુણતા એમ, જો ઇરેસ ટુ -3x વડે ગુણું તો ઇરેસ ટુ -3x વડે ગુણ્યું, ઇરેસ ટુ -3x વડે ગુણીએ તો જો વાય તો ઇરેસ ટુ -2x, ઇરેસ ટુ -2x. ઓકે, આ ઉડી ગયું તો સીધું 3a વધ્યું કે નહીં. હવે સીધું એક્સની સાપેક્ષે વિકલન કરી નાખજો, બીજો કોન્સ્ટન્ટ જતો રહેશે, બરાબર. એટલે અહીંયા સંકલન કરી નાખજો, તમારો જવાબ થઈ જશે. ઓકે, તમારો આન્સર આવી જશે. જરૂર પડે તો એકાદી કદાચ કંઈ કિંમત મૂકવી પડે તો મૂકી દેજો, રાઈટ. એટલે તમારો આન્સર ફાઇનલ થઈ જશે. પણ જો મેં એ અને બી સીધા ડાયરેક્ટ દૂર કરી દીધા છે તમને, એ અને બી મેં તમને ડાયરેક્ટ દૂર કરી દીધા. અને એવું નથી કે તમે ડાયરેક્ટ વિકલન કરશો તો જવાબ નહીં આવે. ડાયરેક્ટ વિકલન કરવું હોય તોય છૂટી જ, પણ થોડોક અઘરો પડી જશે. અને જે આમાંય તે તમે જાતે પૂરું કરશો, રાઈટ. અને જરૂર પડે તો વચ્ચેનાથી કોઈ કિંમત મૂકવી પડે પછી મૂકજો. અને બીજી એક સલાહ છે, જો કે એટલું કરજો ને થઈ જશે. ઓકે, એટલું કરજો ને. નેગર ઓપ્શન કે ભાઈ આમાં દ્વિતીય વિકલન, પહેલું વિકલન ને વાય મૂકો એની બરાબર 0 સાબિત કરો, એમ છેલ્લો ઓપ્શન એ છે જે આપણે 5મા ચેપ્ટરમાં કરતા હોઈએ, રાઈટ.
એવું પણ કરવાની છૂટી છેલ્લા માટે. અત્યારે તો પહેલાં તો ડાયરેક્ટ લાવવાની ટ્રાય કરજો. ઓકે, આગળ વધીએ. જો આ એફ ઓફ એક્સ કોમા વાય x⁻³ - y⁻³ ની x + y હોમોજીનિયસ ફંક્શન ઓફ અ ડિગ્રી. ડિગ્રી એટલે પરિમાણ માંગ્યું છું, પરિમાણ. તો મેં તમને કીધું હતું ને, એક્સની બદલે લેમ્બડા એક્સ, વાયની બદલે લેમ્બડા વાય. લેમ્બડાની ઘાત સાથે 12 કોમન કાઢો, પાછું વિધેય વધે તો એને શું કહેવાય? એનું પરિમાણ કહેવાય. એક્સની બદલે લેમ્બડા એક્સ, એક્સની બદલે લેમ્બડા વાય, એક્સની બદલે લેમ્બડા એક્સ, એક્સની બદલે લેમ્બડા વાય. તો ઉપર થઈ ગયું લેમ્બડા ક્યુબ એક્સ, લેમ્બડા ક્યુબ વાય, લેમ્બડા એક્સ, લેમ્બડા વાય. ઉપર લેમ્બડા ક્યુબ એક્સ ક્યુબ વાય ક્યુબ, લેમ્બડા તો એક્સ પ્લસ વાય, તો લેમ્બડા સ્ક્વેર એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ, નીચે એક્સ પ્લસ વાય. તો આ થઈ જાય લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ એફ ઓફ એક્સ કોમા વાય. તો જો આપણે લેમ્બડા રેસ ટુ એન એફ ઓફ એક્સ કોમા વાય, તો n બરાબર 2 જે પરિમાણ છે ને. ઓકે, n બરાબર 2 પરિમાણ છે. ફાઇનલ, નો ડાઉટ. આ તો અત્યારે આમ ઉપર 3 ઘાતની કહેવાય એવું ડાયરેક્ટ કહી શકતો હતો, પણ મારે તમને ઓફિશિયલી આખું પેટર્ન શીખવાડવી હતી. કેમ કે તમારી ટેક્સ્ટ બુકમાં ઘણા દાખલામાં એવું લખ્યું છે કે સમપરિમાણ વિધિ દર્શાવો ને પછી ઉકેલો. વિધિ દર્શાવો એવું કહે તો આવી રીતે આખું પ્રૂવ કરવું પડે. એટલે એક્સની બદલે લેમ્બડા એક્સ, વાયની બદલે લેમ્બડા વાય. લેમ્બડાની કંઈક ઘાત સાથે કોમન નીકળે, પછી અંદર જે વધે વિધિ વધે. તો લેમ્બડાની જે ઘાત સાથે જે કોમન વધે ઘાત હોય એને પરિમાણ કહેવાય. રાઈટ. એન્ડ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF માંગ્યો છું. હવે યાર ડીવાય બાય ડીએક્સ આપણે શું સૂત્ર? ડીવાય બાય ડીએક્સ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ક્યુ ઓફ એક્સ, આવું છે. હવે આમાં તો વાય નીચે જ, તો શક્ય છે કે ઊંધું હોય? ડીએક્સ બાય ડીવાય વાળું ઊંધું હોય, રાઈટ. અને IF છે મેથડનો દાખલો છે. તો જો ડીવાય બાય ડીએક્સ છે 1/x પ્લસ વાય પ્લસ 2, 1/x પ્લસ વાય પ્લસ 2. ફાઇનલ. તો ઊંધું કરું તો dx બાય ડીવાય એક્સ પ્લસ વાય પ્લસ 2 વ્યસ્ત કરી નાખ્યું. તો dx બાય ડીવાય એક્સ આ બાજુ તો -1 ઇન્ટુ એક્સ ચાલે, વાય પ્લસ 2. આવું કહેવાય ને, dx બાય ડીવાય પી ઓફ વાય ઇન્ટુ એક્સ. એક્સની બાજુમાં એ પી ઇક્વલ ટુ પછી ઓનલી એક્સ, તો ઇક્વલ ટુ પછી ઓનલી વાય. તો પી ઓફ વાય કેટલું આવ્યું? -1. તો IFનું સૂત્ર શું? e રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ. પીની બદલે પી ઓફ વાય, ડીએક્સની બદલે ડીવાય, e રેસ ટુ -1 ડીવાય. તો -1નું e રેસ ટુ -y, e રેસ ટુ -y ઇઝ યોર આન્સર. દાખલો પછી તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF માંગ્યો હતો, રાઈટ. પણ જરૂરી નથી કે ડીવાય બાય ડીએક્સનું સમીકરણ હોય, ડીએક્સ બાય ડીવાયનું હોય. તો એ રીતે ચેક કરવું જોઈએ, રાઈટ. પછી જે આવે છે આ સરસ, આમ સિમ્પલ લોજિકલ ઇક્વેશન છે. હાવ નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ ઇન ધ જનરલ સોલ્યુશન. જનરલ સોલ્યુશન, વ્યાપક ઉકેલ, સામાન્ય ઉકેલ, વ્યાપક ઉકેલ છે એવું કહી દીધું છે. ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ સેકન્ડ ઓર્ડર. સેકન્ડ ઓર્ડર એટલે 2 કક્ષા, કક્ષા 2. કક્ષા 2 એટલે એનો અર્થ એમ ને કે 2 વાર વિકલન થયું હોય, 2 વાર વિકલન થયું હોય, 2 વાર વિકલન થયું હોય. અને વ્યાપક ઉકેલનો મતલબ શું? કોન્સ્ટન્ટ ન મેળવ્યો હોય, કોન્સ્ટન્ટ ન મેળવ્યો હોય. ઓકે, વ્યાપક ઉકેલનો મતલબ શું? કોન્સ્ટન્ટ ન મેળવ્યો હોય. અને કક્ષા 2, બરાબર. કક્ષા 2 એટલે કે 2 વાર વિકલન. ફાઇનલ. તો 2 વાર વિકલન, કક્ષા 2 એટલે કે 2 વાર વિકલન. વ્યાપક ઉકેલ એટલે કે સી ન મેળવે તો 2 વાર વિકલન હોય તો 2 વાર સંકલન કરું. નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ સમજ રીતે 2 વાર કક્ષા એટલે 2 વાર વિકલન હોય તો 2 વાર સંકલન કરું. પહેલા સંકલનનો પહેલો કોન્સ્ટન્ટ, બીજા સંકલનનો બીજો કોન્સ્ટન્ટ. તો 2 કોન્સ્ટન્ટ હોય કે નહીં? તો 2 કોન્સ્ટન્ટ હોય. જેટલા વિકલન એટલી વાર સંકલન કરવું પડે, જેટલી વાર સંકલન એટલા કોન્સ્ટન્ટ આવે. પણ વ્યાપક ઉકેલ છે એટલા માટે. વ્યાપક ઉકેલ કોન્સ્ટન્ટ ન મેળવ્યું હોય. જોજો હવે ખાસ, ધ નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ
ઇન અ પર્ટિક્યુલર સોલ્યુશન એટલે વિશિષ્ટ ઉકેલ. વિશિષ્ટ ઉકેલ. આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે પછી કોન્સ્ટન્ટ કેટલા હશે એમ. વિશિષ્ટ ઉકેલ એટલે કે કોન્સ્ટન્ટ મેળવી લીધું હોય. ઓકે, તો ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફોર્થ ઓર્ડર એટલે 4 કક્ષા. કક્ષા 4 એટલે 4 વાર વિકલન. નો ડાઉટ, એટલે કે 4 વાર સંકલન કર્યું હોય. 4 વાર સંકલન, પણ એનો મતલબ 4 કોન્સ્ટન્ટ હોય. 4 કોન્સ્ટન્ટ હોય પણ કોન્સ્ટન્ટ મેળવી લીધા કે હોય કે નહીં. વિશિષ્ટ ઉકેલમાં કોન્સ્ટન્ટ મેળવી લીધા હોય તો પછી અંદર વિશિષ્ટ ઉકેલ એટલે કોન્સ્ટન્ટ મેળવી લ્યો. હવે કોન્સ્ટન્ટ મેળવી લીધા પછી થોડી અંદર કોન્સ્ટન્ટ હોય, પછી એ કંઈ ન હોય એમ. બે મિક્સ ન કરતા, બરાબર. બે ક્વેશ્ચન ખાસ મિક્સ ન કરતા. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ પર્ટિક્યુલર સોલ્યુશન કે તો અંદર પછી એક આર્બિટરી કોન્સ્ટન્ટ ન હોય, કેમ કે મેળવી લીધા હોય. જનરલ સોલ્યુશન એટલે કે વ્યાપક ઉકેલ એટલે કોન્સ્ટન્ટ ન મળે હોય. એટલે 2 કક્ષા એટલે 2 વાર વિકલન તો 2 વાર સંકલન કરું તો ઉકેલ મળે. તો 2 વાર સંકલન કરું તો 2 કોન્સ્ટન્ટ હોય, 2 કોન્સ્ટન્ટ હોય. પણ વ્યાપક ઉકેલ તો કોન્સ્ટન્ટ ન મળ્યા હોય એટલા કોન્સ્ટન્ટ પડ્યા હોય. આમાંય તે અમને વ્યાપક ઉકેલ હોત તો 4 હોત, પણ વિશિષ્ટ એટલે કોન્સ્ટન્ટ મેળવી લીધું પછી હોય. બસ, તો એટલું ખાસ ધ્યાન રાખજો. તેની સાથે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા હતા આજના, ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ જે અંતખંડ રિલેટેડ મેં એનું પણ ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ચેપ્ટર 10માં આગળ વાત કરશું.